હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં મિસળ પાવ બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે અહીંયા 1.5 કપ જેટલું મિક્સ કઠોળ લીધું છે, એને એક બાઉલમાં આપણે એડ કરી દઈએ. અને અડધા કપ જેટલા આપણે વ્હાઈટ વટાણા લઈશું સૂકા. અહીંયા મેં 10 થી 12 વ્યક્તિ માટે મિસળ બનાવવા માટે કઠોળ લીધું છે. તમે 5 થી 6 વ્યક્તિ માટે બનાવતા હોય તો અડધા માપનું જ કઠોળ લેવું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને સરસ રીતે ધોઈ લઈશું. આપણું કઠોળ ધોવાઈ ગયું છે. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું અને 7 થી 8 કલાક માટે અથવા તો ઓવરનાઇટ માટે આપણે એને પલાળવા માટે રાખી દઈશું. જો 7 થી 8 કલાક પછી આપણું કઠોળ સરસ રીતે પલળી ગયું છે. હવે આપણું આ જે પાણી છે એને કાઢી લઈશું અને નવા પાણી સાથે આપણે એને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. આપણે પાણીનું લેયર 1 ઇંચ ઉપર કરીશું કઠોળથી. અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને હિંગ લઈશું. સરસ રીતે મિક્સ કરી અને 4 વિસલ વગાડી લઈશું. આપણું કઠોળ બફાય ત્યાં સુધી આપણે હવે એક ગ્રેવી બનાવી લઈએ. એને વાટણ કહેવાય. એના માટે 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું અને 1 ચમચી શાહ જીરું અને 1 ચમચી ખસખસ એડ કરી દઈશું. એમાં 1 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા એડ કરી દઈશું. અડધી ચમચી મેથી અને 1 ચમચી આપણે વરિયાળી લઈશું, એને પણ આપણે એડ કરી દઈશું. હવે આપણે ખડા મસાલામાં 3 ચક્રી ફૂલ, 5 લવિંગ, 2 ઇંચ તજના ટુકડા, 2 મોટી ઇલાયચી, 5 ગ્રીન ઇલાયચી અને 1 ચમચી આપણે કાળા મરી એડ કરી દઈશું. અને 1 ટેબલસ્પૂન જેટલા આપણે સફેદ તલ એડ કરી દઈશું. આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં 7 થી 8 દેગી મિર્ચ આવે લાલ સૂકા એ એડ કરી દઈશું. અને 1 કપ આપણે છીણેલું સૂકું કોપરું આવે એ એડ કરી દઈશું. અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસ પર એને શેકી લઈશું. ચાર થી 5 મિનિટમાં જ આપણો મસાલો સરસ રીતે શેકાઈ જાય છે. આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડો થવા માટે રાખી દઈશું. હવે આપણે એને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે એ જ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે 10 થી 15 લસણની કળી અને 2 થી 3 ઇંચ આદુના ટુકડા એડ કરી દઈશું અને સતળાવા દઈશું મીડિયમ હાઈ ફ્લેમ પર. 1 મિનિટ માટે આપણે સાતળી લઈશું. હવે આપણે મીડિયમ સાઇઝના 4 કાંદાને મોટા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે આપણે બધું જ સાતળી લઈશું. હવે આપણા
કાંદા, આદુ અને લસણ સરસ રીતે સતળાઈ ગયા છે. ગેસ બંધ કરી એને પણ આપણે ઠંડુ થવા માટે રાખી લઈશું. આપણા મસાલા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એક બટાટાની ભાજી બનાવી લઈએ. એના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ તતડી જાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને 7 થી 8 લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે એમાં ઝીણું સમારેલું 1 લીલું મરચું એડ કરી દઈશું અને 1 મીડિયમ સાઇઝનો કાંદો કાપેલો છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું. કાંદાને આપણે 2 મિનિટ માટે સતળાવા દઈશું. આપણો કાંદો સરસ રીતે સતળાઈ ગયો છે. હવે આપણે એમાં બાફેલા બટાકા એડ કરી દઈશું. 7 થી 8 બટાકા બાફી લીધા છે એ આપણે એડ કરી દઈશું અને એમાં 1 ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મેશરની મદદથી આપણે એને મેશ કરી લઈશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણી બટાકાની ભાજી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી દઈશું. આપણી બટાટાની ભાજી રેડી છે. હવે આપણા મસાલા રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે તો આપણે એને એક ગ્રેવી બનાવી લઈએ, જેને વાટણ પણ કહેવાય છે. એ વાટણ બનાવી લઈએ. એના માટે આપણે બંને જ મસાલા આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી દઈશું અને જરૂર મુજબ આપણે થોડું પાણી એડ કરીશું અને સરસ રીતે એની પેસ્ટ બનાવી લઈશું. આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. સરસ આ રીતે આપણે હાવ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે 4 થી 5 ટમેટાની ગ્રેવી બનાવી લઈએ મિક્સર જારમાં. આપણી ગ્રેવી પણ રેડી છે. હવે આપણે મિશ્ર બનાવી લઈએ. એના માટે મેં 1 કપ જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 થી 1.5 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ તતડી જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને 8 થી 10 લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે 1 મીડિયમ સાઇઝનો કાંદો ઝીણો સમારેલો છે એ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે કલર માટે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે એને સતળાવા દઈશું. આપણો કાંદો સરસ રીતે સતળાઈ ગયો છે. હવે જે આપણે વાટણ બનાવ્યું હતું એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 10 થી 15 મિનિટ માટે આપણે એને સાતળવા દઈશું. જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સતળાવા દઈશું. આપણી ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું અને 5 મિનિટ માટે એને ફરીથી સતળાવા દઈશું. આપણે તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે અહીંયા 10 થી 12 જણા માટે મિસળ બનાવ્યું છે તો એના માટે આપણે મોટા વાસણમાં એને ટ્રાન્સફર કરી લઈશું. તો આપણે એક તપેલામાં ગ્રેવીને ટ્રાન્સફર કરી લઈએ અને સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે એમાં 1 લીટર જેટલું ગરમ પાણી એડ કરી દઈશું.
સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઉકળવા દઈશું. હવે આપણું કઠોળ સરસ રીતે બફાઈ ગયું છે, તો આપણે ધીમે ધીમે બધું જ કઠોળ ગ્રેવીમાં એડ કરી દઈશું. આપણે બધું જ કઠોળ એડ કરી દીધું છે. હવે આપણે 10 થી 15 મિનિટ માટે મિશ્રણને આ રીતે ઉકળવા દઈશું. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ. આપણું મિશ્રણ સરસ રીતે ઉકળી ગયું છે. હવે લાસ્ટમાં આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈએ અને આપણે મિશ્રણને સર્વ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જે બટાકાની ભાજી બનાવી હતી એ રાખી દઈશું. હવે આપણે મિશ્રણ રાખી લઈશું. ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈશું. અને હવે આપણે ફરસાણ રાખી દઈશું. હવે આપણે સાઈડમાં કાંદા અને લીંબુ રાખી લઈશું અને પાઉં સાથે આપણે મિશ્રણને સર્વ કરીશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.